अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે કેજન રાઈસ। જે આ રેસીપી છે એ મારી બેન પાસેથી આવે છે। હું માં હતી એન્ડ ઓફ 2016 અને હું એના ઘરે જે પહેલા દિવસે ગઈ અમે આ ખાધા હતા રાઈસ અને એકદમ સ્વાદિષ્ટ રાઈસ થયું હતું। આ સાવ સિમ્પલ છે, તો ચાલો હું તમને બતાવું કે આપણને કઈ વસ્તુની જરૂર પડશે અને આપણે શરૂ કરશું રાંધવા માટે। અહીંયા છે મારી પાસે હળદર, અહીંયા છે 6 કે 7 એલચી, આખી એલચી, અહીંયા છે 1 ચમચી મારી પાસે કેજન પાવડર। ને તમારી પાસે ના હોય તો તમે વાંધો નથી, તમે નહીં નાખજો એની અંદર। પણ અહીંયા છે મારી પાસે 1 ચમચી ગરમ મસાલા, અહીંયા છે મારી પાસે 7 થી 8 લવિંગ ને 1 ચમચી મરી, 1 તજ ને 2 લાલ ચીલી પેપર્સ। આ છે સૂકા મરચાં, પણ જો તમને બીજા કોઈ મરચાં વાપરવું હોય તો બિલકુલ તમારા ઉપર છે। એમાં આપણે નાખશું 2 ચમચા ટમેટો પેસ્ટ, અહીંયા છે મારી પાસે 2 કપ છુંદો આપણે નાખશું। પછી જો આપણે વધારે ખપશે તો હું એમાં વધારે નાખીશ। આ રેસીપી મારી પાસે યુટ્યુબમાં છે, ગુજરાતીમાં કહેતા હું મારો છુંદો બનાવું છું ઘરે। જો તમને જોવું હોય તો તમે એને સર્ચ કરીને જોઈ શકો છો। નિમક આપણા સ્વાદ પ્રમાણે, 1 ચમચી આપણે નાખશું લેમન પેપર। હવે મને ખબર છે કે ખાલી યુએસમાં લેમન પેપર મળે છે, બીજે ક્યાંય નથી મળતું, તો તમને જો ના મળતું હોય તો જરાય વાંધો નથી, એમાં ખાલી થોડુંક તમે લીંબુ છે કાં તો કાંઈ પણ ખટાશ જરાક એડ કરી શકો છો। અમને બહુ ગમે છે ઘરમાં એટલે હું વાપરું છું। અહીંયા છે મારી પાસે 3 બટેટા, જે ઓલરેડી હું એને ઓછા તેલમાં ખાલી જરાક તરી નાખી છું ને એને સાવ નાના પીસીસ કાપી છું, લગભગ તમે એમ સમજો અડધું ઇંચ। અહીંયા છે મારી પાસે ચોખા, જે આપણે વાસેલા ચોખા છે, ગઈકાલે બનાવી હતી ને રાખી દીધી હતી। અને આ ડિશમાં તમને વાસેલા ચોખા વાપરું છે, કારણ કે તો શું તૂટી ના જાય। ને આપણે જોશું, આપણે લગભગ 6 કપ એમાં આપણું ચોખા નાખશું। અહીંયા છે 2 ચમચા આપણે જૈતુનનું તેલ નાખશું। અહીંયા આપણે નાખશું લગભગ 1.5 કપ સુકેલી ડુંગળી। હવે મને થતું હતું કે ઘરે તરું આ ડુંગળી, પણ મારી બેન મને કીધી કે એનું સ્વાદ સાવ જુદું થઈ જશે, તો આ ડિશમાં એ કીધી કે સુકેલી ડુંગળી વધારે ફાઇન હોય છે। અને તમને આ બ્રાન્ડ નથી લેવાની જરૂર, તમે કોઈ પણ બ્રાન્ડ સેલમાં હોય કાંઈ પણ તમે લઈ શકો છો। આ તો ખાલી મારી પાસે હતું એટલે હું તમને બતાવી। હવે આ ડિશમાં આપણે એને ધોવાણી દેશું, જે કે છે એને બાર્બીક્યુ ફ્લેવર કે સ્મોક્ડ ફ્લેવર કે છે એને ઇંગ્લિશમાં। આપણે એને ધોવાણી, કાં તો મને લાગે છે ફુકીઝા કિસ્વાહિલીનું વર્ડ છે, આફ્રિકનનું વર્ડ, પણ તમે એ રીતે જાણતા હોય તો એ તો કાં તો ફુકીઝા, કાં તો સ્મોક, કાં તો આપણે એને દમ દેશું, ધોવાણી દેશું। આ હું રાખીશ ચૂલા ઉપર, ફાઇન રીતે ગરમ થઈ જશે। પછી આપણે એના ઉપર 1-2 ડ્રોપ્સ તેલ નાખશું, પણ જૈતુનનું તેલ નહીં નાખીએ, કારણ કે એ આપણે બહુ ગરમમાં નથી નાખવું, પણ આપણે ઓલિવ ઓઇલ છે કે વેજીટેબલ ઓઇલ છે કે જે પણ તમારી પાસે તેલ હોય ઘરે, એ આપણે ખાલી 3-4 ટીપા એના પર નાખશું। પછી આપણે ચોખા પર નાખીને બંધ કરી લેશું અને એ આપણને ફાઇન ધુવાણી દેશે, ફાઇન ફ્લેવર દેશે। તો હવે ચાલો આપણે શરૂ કરીએ આ બનાવવા માટે। જૈતુનનું તેલ ઓર ઓલિવ ઓઇલ, cinnamon, તજ, ડ્રાય રેડ પેપર્સ, 2 સુકેલા મરચા, cloves, के लविंग, elchi, आखी elchi or cardamom pods, two tablespoons के 2 tablespoons tomato paste। તો હવે અહીંયા આપણે તમે જોશો
કે હું એની અંદર ટમેટો પેસ્ટ નાખી લીધી છું. એ ટમેટો પેસ્ટને આપણે ફાઇન રીતે રાંધવા દઈશું, કારણ કે જો આપણે ટમેટો પેસ્ટ કાચું વાપરશું તો એનું જે સ્વાદ છે એ જરાય ફાઇન નથી થતું. અહીંયા ટમેટો પેસ્ટ રંધાય છે. એની અંદર આપણે 2 ચમચા લાલ તમારી પાસે ચીલી ગાર્લિક સોસ હોય કે એની ગાર્લિક એટલે એકે પણ ચીલી સોસ હોય તો તમે એની નાખજો એની અંદર. હવે આપણે આને જરાક રંધાવા દેશું, લગભગ તમે એમ સમજો 3-4 મિનિટ માટે, કે પક્કા આ ટમેટો પેસ્ટ ફાઇન રીતે જરાક વધારે આમ લાલ જેવું થઈ જાય અને આપણને ખબર છે કે સાવ રંધાઈ ગયું છે. પછી આપણે આવીને એની અંદર આપણે નાખશું બીજી વસ્તુ. અંદર આપણો છુંદો નાખી દઈશું, આને ફાઇન રીતે હલાવશું. બરાબર ફાઇન રીતે આપણું ચિકન, આપણું ડીશ એટલું ફાઇન લાગે છે. એને તમે જરાક ટેસ્ટ કરજો, એકદમ સ્વાદિષ્ટ થયું છે. તમે ટ્રાય કરજો, એકદમ સ્વાદિષ્ટ થયું છે. તમને બહુ ખુશી આવશે તમે બનાવશો આ. મને એમ લાગે છે કે છુંદો એમાં જરાક મારું વધારે છે અને મને ઘણા બધા માણસોને આના સાથે ખવડાવવાનું છે, તો હું એમાં જરાક વધારે ચોખા નાખીશ. અને જો તમે જ્યારે એને સ્વાદ કરો ને તમને એમ લાગે કે તમારું નિમક કે કાંઈ ઓછું છે તો પછી તમે ઉપરથી એને થોડુંક નિમક કે નાખજો. પણ હું જરાક વધારે બનાવું છું. અને આ વાસેલા ચોખા છે તો જરાક કઠણ ચોખા છે, એટલે બેટર છે કે આપણે એની અંદર લગભગ 1/4 કપ એને પાણી છાંટશું. પછી આપણે એને ફૂકીઝા કરશું. જ્યારે ટાઈમ આવશે ખાવાનું ત્યારે આપણું ખાવાનું તૈયાર હશે. 1/4 કપ વોટર કે 1/4 કપ પાણી. આ કોલસો આપણું ફાઇન લાલ થઈ ગયું છે. હવે આપણે એને નાખશું આપણા ફોઇલ ઉપર, તેલ ઓર ઓઇલ. cover. મારું આ ખોલી નાખી છું અને એમાં તમને જેટલું સ્મોકનું કે જેટલું ધુવાણી કરવું હોય, જો તમને વધારે કરવું હોય તો તમે એને ઢાંકેલું રાખજો, પક્કા બધું સ્મોક ખલાસી જાય. પણ અમને બહુ ધુવાણીનું સ્મેલ, એમાં સુગર નથી ગમતું, તો એટલે હું થોડુંક કરી એને પછી આ તમે ઉપાડી બંધ કરી અને મેક શ્યોર કરજો કે સાવ ઠરી જાય બિફોર તમે એને ગાર્બેજમાં નાખો. હવે આપણે આને ધુવાણી દઈ દીધા છે. આપણે બરાબર એનું ફાઇન તે બધું બનાવી નાખ્યા છે, બધું રેડી છે, બધું તૈયાર છે. આપણે થોડું પાણી નાખ્યા છે કે આપણા ચોખા જરાક પાછા નરમ થઈ જાય, કારણ કે વાસી હતા એટલે. એને બહુ તમે એને હલાવ નહીં કરજો, ખાલી થોડુંક જ હલાવજો તો આપણા ચોખા ભાંગી ના જાય. ઓકે, હવે તમે જોશો કે અહીંયા બધું તૈયાર છે. અને હવે હું એને જલ્દી તમને ચાખીને તમને કહીશ કે કેવું લાગે છે. તો અહીંયા હું થોડુંક છુંદો લઈશ, અહીંયા હું થોડુંક બટેટા લઈશ. હું બીજી આ કોઈ વખત નથી બનાવી, આ ફર્સ્ટ ટાઈમ રેસીપી બનાવી, કારણ કે હું ઝાયદાને જોઈતી કે રીતે બનાવવા માટે. પણ મને એમ લાગે છે કે વીકમાં એક વખતમાં બળચાને વાંધણી કહેશે કે આ બનાવો, કારણ કે એકદમ સ્વાદિષ્ટ થયું છે. એનું જે આપણે ધુવાણી નાખ્યા છે, ધુવાણીની સુગંધ પરફેક્ટ છે, ન વધારે છે ન ઓછું છે. બટેટા એકદમ રૂ જેવા બટેટા છે. ચૂંદો જે આપણે પહેલાં એમાં બધું જે હું એનામાં નાખી હતી, ગરમ મસાલો, નિમક, એ પણ ટેસ્ટી છે. તો બધી વસ્તુ ટેસ્ટી થઈને એક બહુ જ ફાઇન ડિશ છે. તો ઇન્શાલ્લાહ પ્લીઝ તમે બનાવજો. તમે એનું ફોટો લઈ અને હેશટેગ કરજો રેહાનાઝ ક્વિઝીન્સ. તમે ઇન્સ્ટાગ્રામ ઉપર હો કે તમે ફેસબુક ઉપર હો, મારી પાસે એક પેજ છે ફેસબુકમાં રેહાનાઝ ક્વિઝીન્સના નીચે, કે તમે ટ્વિટરમાં હો, પણ પ્લીઝ મને લેટ નો કરજો કે આ તમારા માટે કેવું થયું ને તમારા ફેમિલી બચાવ ને બધાને કેવી રીતે મજા આવી આ ડિશ. તો આજે આપણે બનાવ્યા છે કેજન રાઈસ. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી